જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને હું અને આર્યાને કરીએ છીએ સુવાની તૈયારી, કેમ કે બહુ જ ઊંઘ આવી રહી છે. આર્યા, ઊંઘ આવે છે? નથી આવતી? કેમ? કેટલા વાગે ઉઠી હતી સવારે? હે? 5 વાગે? 9 વાગે ઉઠી હતી. પછી તો ક્યાંથી આવે? અને ટ્યુશનમાં શું કર્યું પછી આજે? એકડો બગડો શીખાય. આજે સવારથી મમ્મી એક ટેન્શનમાં છે. મમ્મી શેનું ટેન્શન છે? ફૂકણીનું. શું થયું ફૂકણીને? ફૂકણી ખરાબ થઈ ગઈ છે, હવે બીજી ફૂકણી કઈ લેવી ઈ ટેન્શન છે. તો હવે ઓર્ડર કરી દો ફ્લિપકાર્ટમાં. કરી દે તો હું કઈ મગાવું? હવે તને જે ગમે ઈ. સારું, વાંધો નહીં, હું મગાવી લઉં. સારું, ઊંઘ નથી આવતી તો શું કરવાનું છે હવે? તો કઈ ઘરમાં ભટકાઈ ન જાતી હો. નકર કૃષ્ણ મિલન થઈ જાય. હા, મેં બ્રેક ક્યાં છે? ક્યાં આગળ? આ બાજુ લાવીને બતાવી તો. કઈ છે બ્રેક? બતાવજે. ચલાય તો હવે. તા મમ્મી ક્યાં ગઈ છે? હારું, સુઈ ગઈ છે. તને ઊંઘ નથી આવતી? તે અમને બધાને જગાડીને રાખ્યા છે. તું તો સુવાની ના પાડતી હતી. એક તો સુઈ ગઈ ને હવે પાછી જાગીને તારે ચોકલેટ ખાવી છે. હે ઓય, આ તારી સાયકલ પડી છે, નથી તારે સાયકલ હકાવી? ઓય હારું, શું જોઈએ તારે? ચોકલેટ લાવી છે? હમ આપણે બે જઈએ લઈ આવીએ બહારથી, હો ને. અત્યારે વાગી ગયા છે 7 અને મારા ઘરે બની રહ્યો છે આજે રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો. અને એ ઓળો બનાવવા માટે આ બધો સામાન છે. આ એક મરચું અહીંયા તમને પડેલું છે, દેખાતું હશે. આ જે મરચું છે એ અમારા ઘરની બાલ્કનીમાં એક છોડ ઉગાડ્યો તો એ છોડની અંદર આ એક મરચું આવેલું છે. રીંગણું શેકાઈને આવી ગયું છે બહાર. બહુ બીવાળું કેમ એટલા બીનો હોય? નો જ હોય ને, આ જામાં આવી ગયા બી, એટલા બધા બી ન ગમે. શું થાય? નો ભાવે બહુ. મિત્રો, ઓળો બનાવવામાં આવે છે ને એ પણ ઘીમાં. એમાં પડી ગયા લીલા કાંદા. એ શું નાખ્યો મમ્મી? લીલા મરચાં, એમાં પડ્યું હળદર અને મીઠું. ધાણા જીરું. પછી હવે હવે શું ના દેવાનું? પછી ટમેટા નાખવાના. લાલ લાલ મરચું થોડુંક નાખ્યું. પછી હવે ટમેટા નાખ્યા. ટમેટા સુકવાઈ જાય પછી લીમડું નાખવાનું. પછી પાછળથી લસણ છેલ્લે. રોટલો ખાઈ ગયા ને તું? ના ના, મારે નથી ખાવો. એટલે થોડો થોડો, ના ના, અડધો જ ખાજે. હું પાણીપુરી ખાઈને આવ્યો. તો અડધો ખવાય ને. ના ના, મારે નથી ખાવો. ભૂખ નથી લાગી મને. તો કાંઈ નહીં, અમે બધા જઈએ. હા, કેટલી વાર લાગે?
હવે થોડીક વાર લાગશે હવે આ જો એકદમ દેશી તુંબા કેરી ટાઈપ લીંબુ. હું કહો છો મમ્મી ઠંડાની બોટલનું? એને નો પીવાય ને એમ એમને પી જવાય એમ કોને કહો છો? મને છે મને ગેસ થાય તે હાલે ને પીવામાં. ઓળો બની જો તૈયાર. બસ હવે ધાણા નાખીને હેઠું ઉતારી લઈ. હવે બની રહ્યો છે રોટલો બાજરીનો. અત્યારની પેઢીમાં ઘણા લોકોને રોટલો આવડતો નથી હોતો, એટલે આપણે આખો રોટલો બનાવતા શીખશું. બરાબર ને મમ્મી? સારું અહીંયા આવતી રે. ક્યાં ગઈ હતી તું? ફ્રીજ પાછળ જો હંતાણી. તો કાં ગઈ તો હમણાં કેમ આવતો નથી એમ બડા નીચે ગઈ તો આ કોની છે આ ક્યાં કોની છે હે આ માર કરતો હતા મૂળ મારો મીરાઈ ના વાળું રોકાઈ નાખવાની છે રોકાઈ નાખવાની છે ચોકલેટ થોડી ઘરમાં ઉગે છે કે ન્યા કેમ ચોકલેટની વાહે પડી છે આમ ટપ ટપ કરતા 13 ગણા હું ટપ ટપ કરતા 13 ગણા રસ્તે જાતા ધોર મેળા નિંદરડીએ સોરો હાથ કાળા રાજા ટીંડાને માથ લાવ્યા તમે. આ બની ગયો છે રોટલો. અહીંયા તૈયાર છે ઓળો. આવી જાઓ ખાવા.